વલસાડ લોકસભા બેઠક પર રાજકીય પાર્ટીઓનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ભાજપના અગ્રણીઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે। ઔદ્યોગિક નગરી વાપીમાં મોટે ભાગે નોકરી ધંધાવાળા હોવાથી રાજકીય પાર્ટીઓ અહીં રાત્રિએ પ્રચાર કરે છે। વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં સભાઓ યોજાઈ। મોદી પરિવાર સભાના નામે નાણામંત્રી અને ભાજપના અગ્રણીઓએ શહેરના ગલી મહોલ્લામાં જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસના કામોને લોકો વચ્ચે મૂકી જનસમર્થન માંગ્યું। માનનીય મોદીજીએ જે લોકોના માટે કામો કર્યા છે, જે લોકોની સેવા માટેની અનેક યોજનાઓ બનાવી છે, એના લીધે એક કુટુંબના ભોવી તરીકે એમણે જે એક પત્ર મોકલાવ્યો છે કે દરેક ભારતીય મારા પરિવારજનો અને એમણે 10 વર્ષમાં શું કર્યું છે અને હવે પછી આપણે શું કરવા જઈ રહ્યા છે, એક કુટુંબના ભોવી તરીકે એમણે જે એક લાગણી દર્શાવી છે એને સમગ્ર લોકો એક આભારની લાગણી સાથે એક વિશ્વાસની લાગણી પણ બતાવે છે। મોદી પરિવાર સભા જે ભારતીય જનતા પાર્ટીનું એક સુંદર આયોજન છે અને 5 વાગ્યા પછીની જે સભાઓ છે દરેકે દરેક વોર્ડ દરેક શક્તિ કેન્દ્રમાં થાય છે, એટલે રાત્રે જે નોકરી ધંધામાં વેપારમાં જે હોય પછી કોઈ બહાર ગયેલું હોય તો રાત્રે આ સભાઓમાં પોતે કુટુંબ સાથે પોતાના દીકરાઓ સાથે પોતાના મા બાપ સાથે આવે એ રીતે મોદી પરિવાર સભાનું આયોજન એક સુંદર દરેકે દરેક વિસ્તારમાં થયું। નાની નાની સભાઓ લોકો 200-300 લોકો આ રીતે સભામાં આવે છે અને સુંદર બેસીને જે રીતે મોદી સાહેબે જે વિકાસના કામ કરેલા છે એના વિશે ચર્ચા કરે છે, આપલે કરે છે